નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું શિવારંભ પ્રોડક્શનમાં એસવીપી પોડકાસ્ટમાં, પાવર્ડ બાય શ્રીનાથજી જ્વેલર્સ. મિત્રો, ચેક રિટર્ન આ શબ્દ મેં બી સાંભળ્યો છે અને તમે પણ સાંભળ્યો જ હશે, કારણ કે આજે ચેકની લેણદેણ ખૂબ વધી ગઈ છે. પૈસા લેવા હોય કે આપવા હોય, ચેક ફરજિયાત થઈ ગયો છે. પણ ક્યાંક ને ક્યાંક ચેક રિટર્ન એનો ડર બધાને હોય છે. તો આજે આપણે આ વિષયને ઊંડાણપૂર્વક સમજીશું, અને એ સમજવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે સ્ટુડિયોમાં યુવા વકીલ અને એક કાયદાના તજજ્ઞ એવા પ્રશાંતભાઈ સામતાણી. કેમ છો? નમસ્તે પ્રશાંતભાઈ, ચેક રિટર્ન થાય તો આપણા જે શ્રોતાઓ છે, આપણા જે ઓડિયન્સ છે, એમને જણાવો કે ચેક રિટર્ન થવાથી શું થતું હોય છે. અને એકદમ સરળ ભાષામાં આજે આપણે વાત કરીએ કે ચેકને લગતી જેટલી પણ બાબતો છે, ચેકને લગતા કાયદાઓ છે, શું શું થઈ શકે અને શું ન થઈ શકે, તો એ બધી વિગતો તમે સરળ ભાષામાં આપણી ઓડિયન્સને જણાવશો. જો શિવમભાઈ, એક શરૂઆતની વાત તો તમને એ કહેવા માંગુ છું કે અત્યારના જે માહોલ ચાલી રહ્યો છે, નાણાંની લેવડ દેવડ, લોન પદ્ધતિ ખૂબ જ સરળ થઈ ગઈ છે અને લોકો લાખો ને કરોડોની સંખ્યામાં જે નાણાકીય વ્યવહારો કરતા હોય છે, તો કાયદા પ્રમાણે 20,000 થી વધારેની જે કંઈ લેવડ દેવડ થતી હોય છે એ આપણે બેંક દ્વારા ઓનલાઈન ડિજિટલ માધ્યમથી અથવા ચેક દ્વારા કરવાની હોય છે. આપણે કેશમાં વ્યવહાર કરી શકતા નથી એઝ પર ઇન્કમ ટેક્સ લો, અને ઘણા બધા એવા નિયમો અને કાયદાઓ લાગુ પડતા હોય છે. તો જ્યારે કોઈ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિને કાયદેસરના કોઈ વ્યવહાર પેટે ચેક આપે છે અને જે તે વ્યક્તિએ પોતાના ખાતામાં ચેક નાખે છે અને કોઈ કારણસર, ઘણા બધા કારણ હોઈ શકે, જેમ કે ફંડ ઇનસફિશિયન્ટ છે, અકાઉન્ટ ક્લોઝ છે, રિફર ટુ ડ્રોવર છે, ઘણા બધા એવા રીઝન્સ હોય છે જે બેંકના મેમોમાં તમને જોવા મળતા હોય છે. એમાંથી કોઈ પણ એક કારણસર જો તમારો ચેક રિટર્ન થાય છે અને જો બેંક એ રૂપિયા આપવાની ના પાડે છે, તો એવા સંજોગોમાં એ ચેક બાઉન્સ થયો એવું આપણે કહી શકીએ છીએ. તો ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હોય છે કે બેંકે તો પૈસા આપવાની ના પાડી દીધી, તો હવે ચેકનું મારે શું કરવું? હવે જો મારે સામેવાળા પાસેથી પૈસા વસૂલવાના હોય તો મારે કેવી રીતે વસૂલવાના? ત્યારે તમને જરૂર પડે છે એક વકીલની. જ્યારે તમે ચેક અને રિટર્ન મેમો લઈને વકીલ પાસે જાઓ છો, ત્યારે વકીલ નોટિસ ડ્રાફ્ટ તમને કરી આપે છે. એ નોટિસ તમારે જે તે વ્યક્તિ આરોપીને મોકલવામાં આવે છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અનુસાર નોટિસ મોકલ્યા પછી 15 દિવસ, જે દિવસથી નોટિસ તમે મોકલી અને નોટિસ એને મળી ગઈ, નોટિસ મળ્યાના 15 દિવસ સુધી તમારે ફરજિયાત રાહ જોવાની છે. જે નોટિસમાં તમારો જે બનાવ છે, જે તમારે સાના પૈસા લેવાના, જે વિગતવાર તમારે દર્શાવવાનું હોય છે, 15 દિવસમાં જો વ્યક્તિ પૈસા તમને પરત કરી દે છે, તો ચેક રિટર્ન, ચેક બાઉન્સ એ ગુનો નથી બનતો. પરંતુ જો નોટિસ મોકલ્યાના 15 દિવસ બાદ, એટલે 16મા દિવસથી 15 દિવસની અંદર જો એ પૈસા તમને નથી ચૂકવતો, તો 16મા દિવસથી જે વ્યક્તિ છે એ આરોપી બને છે, એના પર ગુનો લાગુ થાય છે. બાકી સામાન્ય લોકોને એવું હોય છે કે ચેક બાઉન્સ થયો એટલે સામેવાળો ગુનેગાર થઈ ગયો, અથવા ચેક બાઉન્સ એ ગુનાકીય પ્રવૃત્તિમાં આવે છે, પણ એવું નથી હોતું. જ્યારે તમે નોટિસ મોકલો છો અને 15 દિવસમાં તમને સામેથી પ્રત્યુત્તર નથી મળતો અથવા પેમેન્ટ નથી મળતું, ત્યાર પછી 16મા દિવસથી લઈને એ વ્યક્તિ ગુનેગાર થતો હોય છે. ઘણા કિસ્સાઓમાં એવું હોય છે કે ચેક આપનાર કે જેનો ચેક બાઉન્સ થયો એ ગુનેગાર હોતો નથી. ક્યાંક ને ક્યાંક એને ફસાવવામાં આવતો હોય છે, કે આવા ઘણા બધા કિસ્સાઓ જોવા મળ્યા હોય છે કે ક્યારેક કોઈ ગેરંટીમાં ચેક આપ્યો હોય અને યા પછી કોઈકની મદદ કરવા માટે આપ્યો હોય ને ક્યાંક ને ક્યાંક એ માણસ બિચારો ફસાઈ જતો હોય ને એ ટેન્શનમાં ફરતો હોય કે હવે મારું શું થશે. તો આવા કિસ્સાઓમાં એ માણસે શું કરવું? દેખો, સામાન્ય રીતે જે બીજા બધા જે ગુનાઓ હોતા હોય છે, એનાથી ચેક રિટર્નનો કાયદો જે છે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, એ આખો અલગ પ્રકારનો કાયદો છે. આમાં જ્યારે પણ તમારા ઉપર કેસ દાખલ થાય છે, ત્યારે અદાલત પહેલેથી જ માની લે છે, કાયદાની જોગવાઈમાં જ એવું લખેલું છે કે જે તે ચેક રિટર્ન થયો છે, એની નોટિસ મળી છે, 15 દિવસનો તમને સમય મળ્યો છે, તેમ છતાં જો તમે પેમેન્ટ નથી ભર્યું અને કોર્ટમાં કેસ દાખલ થયો, તો એ કેસ કાયદેસરના અવેજ પેટે જ આપેલો છે એવું માની જ લેવાનું છે અદાલતે પહેલેથી. બાકી સામાન્ય કિસ્સાઓમાં જે બીજા ગુના હોય છે, એમાં ફરિયાદીએ સાબિત કરવાનું હોય છે કે આ જ વ્યક્તિએ ગુનો કર્યો છે. પરંતુ અહીં તો પહેલા
માની જ લેવાનું છે કે આ વ્યક્તિએ ગુનો કરેલો જ છે અને ચેક છે કાયદેસરના અવેજ પેટે જ આપવામાં આવેલું છે. જી. એટલે જે કાયદાનું ભારણ છે આખું આરોપી તરફ છે. આરોપીએ સાબિત કરવાનું છે કે મારે આ વ્યક્તિ સાથે કોઈ લેવા દેવા નથી, અને બાકીના ગુનાઓમાં આરોપીને ચૂપ રહેવાનો અધિકાર હોય છે. એ ફરિયાદી પક્ષનું ભારણ હોય છે. બરાબર. એટલે આવા જો કિસ્સામાં જો ચેક રિટર્ન થાય છે, તમે કહો છો કે જેવી રીતે ગુનાકીય પ્રવૃત્તિઓ વધી ગઈ છે સિક્યોરિટી પેટે ચેક, તો એના ઘણા બધા કાયદાકીય રેમેડીઝ છે. આમ સામાન્ય રીતે એવું ચલણ અત્યારે ચાલી રહ્યું છે કે ચેક રિટર્ન થાય એટલે એમાં જીતવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે. એવું બધા એવું માની જ લીધું છે. ઘણી બધી જગ્યાએ મેં પણ સાંભળતો હોઉં છું, બધા વિદ્વાન ધારાશાસ્ત્રીઓ પણ પોતાના ક્લાયન્ટ્સને સલાહ આપતા હોય છે કે 90% કેસમાં સજા હોય છે અને 10% જીતવાના ચાન્સ હોય છે. પણ મારી દ્રષ્ટિએ જે ચેક રિટર્નનો જે કાયદો છે અને જો તેની સંપૂર્ણ રીતે લડત લડવામાં આવે તો આ 50-50 કાયદો છે. જે 50% ફરિયાદી પાસે નિર્ણય આવી શકે છે, તો એ જ 50% આરોપી પાસે પણ નિર્ણય આવી શકે છે. એટલે જીતવાની સંભાવના ખરી. 50-50 છે મારા હિસાબે. પણ જો તેને સચોટ રીતે લડવામાં આવે તો, કારણ કે આ એક એવા પ્રકારનો કાયદો છે કે જે નાની ટેકનિકલ બાબતો ઉપર આધારિત છે, અને જો તમે શરૂઆતથી જ કોઈ નાની ભૂલ કરી દીધી તો એમાં તમારા હારવાના ચાન્સીસ બહુ થઈ જતા હોય છે. આમાં ઘણા કિસ્સામાં એવું બનતું હોય છે કે જે વિદ્વાન ધારાશાસ્ત્રી પાસે તમે જતા હો છો, પણ કદાચ એમની કોઈ નાની મોટી ભૂલ થઈ ગઈ અને જે તમે નોટિસ મોકલો છો, જે ચેક રિટર્ન થયા પછી નોટિસ મોકલો છો, એમાં જ કોઈ એવી બાબત એમણે આવરી લીધી કે જે નથી આવરવાની, અથવા તો આરોપી તરફે તમે જ્યારે નોટિસનો જવાબ આપો છો ત્યારે આરોપીએ પૈસા લીધા છે કે નથી લીધા, જો કોઈ પણ રીતે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે એનું એડમિશન તમે અપાઈ દો તો ત્યારથી જ તમારી હારવાની શરૂઆત થઈ ગઈ. જો કોઈ પણ જગ્યાએ એડમિશન આવે છે તો એ તમારો ક્લાયન્ટ પછી કેટલા પણ ખર્ચો કરે, કેટલું પણ ન્યાય માટે લડે, ટાઈમ બગાડે, પણ એ હારવાનો જ છે. એટલે આ બહુ ટેકનિકલ લો છે, જેને સમજવું ખૂબ જ એક વિશાળ, ટૂંકમાં કહેવાય મહાભારત જેવું કામ છે. તો દરેક ચેક બાઉન્સ નો કેસ 138 હોય છે. ચેક બાઉન્સ 138 આ બે વસ્તુ અલગ અલગ છે. ચેક બાઉન્સ થયા પછી તમે જ્યારે નોટિસ આપો છો, નોટિસનો સામેવાળી વ્યક્તિ તમને પેમેન્ટ નથી આપતી, જવાબ નથી આપતી, ત્યારે તમે કોર્ટમાં જાઓ છો, ત્યારે તમારો કેસ ચાલુ થાય છે. એટલે આ બે વસ્તુ અલગ અલગ છે. ચેક બાઉન્સ થયા પછી જો એ વ્યક્તિ તમને પાર્ટ પેમેન્ટ કરે અથવા ફૂલ પેમેન્ટ કરી દે છે તો એ તમારો ગુનેગાર નથી, અને જો તમે કેસ કરી પણ લો છો તો પણ આ કેસ સમાધાન પાત્ર છે. તમે આખા કેસમાં કોઈ પણ સ્ટેજ ઉપર સમાધાન કરી શકો છો. અથવા ઘણા કિસ્સાઓમાં જ્યારે સજા પણ થઈ જતી હોય છે, કોઈ કેસમાં ધારો કે આપણે માની લઈએ કે 1 વર્ષની સજા થઈ ગઈ આરોપીને, અને આરોપી સ્વીકારે છે કે મેં પૈસા લીધા હતા, મારી જોડે વ્યવસ્થા નથી એટલે હું નતો આપી શક્યો, પણ હવે મારે પૈસા આપવા છે, તો તમે જ્યારે અપીલ કરો છો એ સમયે પણ તમે સમાધાન કરી શકો છો. એટલે આ જે કાયદો છે સમાધાન પાત્ર છે. એમાં મેક્સિમમ આમ જોવા જઈએ તો 2 વર્ષ સુધીની સજા હોય છે અને ચેકની ડબલ રકમ સુધીનો દંડ અદાલત કરી શકતી હોય છે. અને બીજી એક અત્યારે જેમ વ્યાજખોરી વધી રહી છે, જે અત્યારે ધીરધારનો ધંધો જે છે એમાં ઘણીવાર એવું છે કે લાયસન્સની જે હદ રેખા છે એને પાર કરીને ઘણા બધા વેપાર થતા હોય છે. તો એ બાબતે તમારું શું કહેવું છે કે એવા મુદ્દાઓમાં જ્યારે એક સામાન્ય માણસ કે જ્યારે એને પૈસાની જરૂર હોય ત્યારે તે વસ્તુના પેટે, એટલે કે જે આપેલું કહેવાય છે કે પેમેન્ટના બદલામાં વસ્તુ, તો આ જ્યારે થતું હોય તો એવામાં શું ચોકસાઈઓ રાખવી જોઈએ? અને આવા કિસ્સાઓમાં ઘણી વખત એવું પણ થાય છે કે જે વ્યાજખોરો છે એ સામેવાળાને જે પૈસા લઈ ગયો છે એને બ્લેકમેલ પણ કરતા હોય છે, અને ઘણી વખત એને ચેક એના બાઉન્સ કરાવવાની ધમકીઓ પણ આપતા હોય છે. તો આવા કિસ્સાઓમાં શું કરવું? જો શિવમભાઈ, કોઈ પણ વસ્તુ હોય એના 2 પાસા હોય. તમે જે કીધું એક પાસું હતું. બીજા પાસામાં એવું પણ બની શકે કે ખરેખર કોઈ વ્યક્તિએ કોઈ વ્યક્તિને હાથ ઊંચીની મદદ કરેલી હોય, અથવા તો એ ફાઇનાન્સર હોય, લીગલી પેઢી હોય, નાણાં ધીરનાનું લાયસન્સ ધરાવતો હોય અને લીગલી સરકારના નિયમ મુજબ વ્યાજ લેતો હોય અને કોઈ વ્યક્તિને પૈસા આપ્યા હોય, પણ અત્યારનો માહોલ એવો છે સોશિયલ મીડિયાનો કે ભાઈ પૈસા લીધા પછી પણ આપવાની દાનત ના હોય, તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ હું તારા વિરુદ્ધમાં પોલીસમાં જઈશ, આમ કરીશ, તેમ કરીશ, એમ કરીને એ નાણાં ધીરનારના લાયસન્સ ધરાવનાર વ્યક્તિને જ ધમકાવીને એના પૈસા માફ કરાવતા હોય છે. બરાબર. અથવા તો પોલીસમાં અરજી કરીને, પોલીસ જોડે રજૂઆત કરીને, પોલીસ દ્વારા એમને ડરાવી ધમકાવીને કાયદેસરના રૂપિયા હોવા છતાં પણ
એને પૈસા માફ કરી દેવા પણ દબાણ કરતા હોય છે. આ એક પાસું છે. અને બીજી બાજુ જોઈએ તો તમે જેમ કીધું કે જે તે વ્યક્તિ ખોટી રીતે વ્યાજ વસૂલતા હોય છે એ પણ બરોબર છે. હમણાં ટૂંક સમય પહેલા જ આપણા જે ગૃહમંત્રી છે એમણે લોક દરબાર ને બધું ચાલુ કર્યું હતું. હા, એમાં કેવું હતું કે જે તે વ્યક્તિ ગેરકાયદેસર વ્યાજની ઉઘરાણી કરતા હોય અથવા જેમની પાસે લાયસન્સ ના હોય અથવા લાયસન્સનો દુરુપયોગ કરીને નિયમોની વિરુદ્ધમાં જઈને ધિરાણ કરતા હોય તો એવા લોકોની વિરુદ્ધમાં ઘણા બધા પગલા લેવાયા જ છે. ગુજરાત મની લેન્ડર્સ એક્ટ છે એના અંતર્ગત ઘણી બધી ફરિયાદો થતી હોય છે. પણ આ બે પાસાથી કામ થતું હોય છે. ઘણી જગ્યાએ કેસો જેન્યુઇન પણ હોય છે, ઘણી જગ્યાએ નથી પણ હોતા. અને એના માટે પણ ઘણી બધી રેમેડીઝ છે બંને તરફે. તો ફાઇનાન્સર હોય તો એના માટે પણ ઘણી બધી અમારી પાસે રેમેડીઝ હોય છે જે અમે એમને કન્સલ્ટિંગ વખતે સલાહ આપતા હોઈએ છીએ. પ્લસ જે વ્યક્તિએ નાણાં લીધા છે એના માટે પણ ઘણી બધી રેમેડીઝ હોય છે. પરંતુ આમાં કેવું છે કે હરેક કેસ એક અલગ સ્ટોરી હોય છે. એના પરિબળો, એના પાસાઓ એ બધું જોયા પછી એની રેમેડીઝ નક્કી થતી હોય છે. જી, હવે આવા કિસ્સાઓ જ્યારે કોર્ટ સુધી જાય ત્યારે જે વકીલ જે કોર્ટની અંદર પ્રૂફ રજૂ કરે, કારણ કે કોર્ટ એ સબૂત વગર માને નહીં, તો આવા કિસ્સાઓમાં જે પ્રૂફ વાપરવામાં આવે છે એમાં રેકોર્ડિંગ્સ છે, ચેટ્સ છે, આ બધાનો ઉપયોગ કેટલો કે એની માન્યતા કેટલી? દેખો, સૌપ્રથમ તમને જણાવવા માંગુ છું કે આ જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ જે છે એ આખો અલગ કાયદો છે. જે પેમેન્ટના જે ટર્મ્સ હોય છે એના માટે અલગ કાયદો બનાવેલો છે. અને જે કોર્ટમાં તમે જે ફરિયાદ દાખલ કરો છો એનઆઈ એક્ટની, એ તમારી પ્રાઇવેટ કમ્પ્લેન્ટ કહેવાય છે. એનું ભારણ સીધું તમારા ઉપર હોય છે. તમારા કેસને કેવી રીતે ડ્રાઈવ કરવું, કયા પુરાવા રજૂ કરવા, એ બધું તમે કરો છો. જ્યારે પોલીસ કોઈ એફઆઈઆર દાખલ કરે છે ત્યારે પોલીસ, સરકાર, બધા તંત્રનો ઉપયોગ કરીને જે તે વસ્તુ કલેક્ટ કરીને નામદાર કોર્ટમાં રજૂ કરીને જે કેસ ચલાવતા હોય છે. પણ અહીંયા કમ્પ્લેનન્ટ તમે છો એટલે તમારે તમારો કેસ જાતે પુરવાર કરવાનો છે. હવે ઘણા લોકોને એવું હોય છે કે ભાઈ મારી જોડે કોલ રેકોર્ડિંગ છે તો હું ચેક રિટર્નના કેસોમાં રજૂ કરી શકું કે ના કરી શકું, તો વોટ્સએપના મારી પાસે ચેટિંગ્સ છે. આજે સહજ જનરલી એન્ડ્રોઈડ ફોનમાં વધારે જોવા મળે છે કે કોઈ એવા મહત્વના ફોન હોય તો એને રેકોર્ડ કરવામાં આવે કે નાણાકીય વ્યવહાર છે તો રેકોર્ડ કરી લઈએ તો કદાચ ભવિષ્યમાં કદાચ આગુ પાછું થાય તો કામ લાગે એમ. તો ખરેખર એ કામ લાગતા હોય છે? 100% બિલકુલ. કોઈ પણ એવિડન્સ જો કાયદાકીય રીતે તમે નામદાર કોર્ટમાં રજૂ કરો તો બધી રીતે કામ લાગે જ છે. પરંતુ મેં તમને કીધું કાયદાકીય રીતે. હવે જ્યારે તમે પોતે કમ્પ્લેનન્ટ છો અને તમારો પ્રાઇવેટ કેસ છે તો તમે રેકોર્ડિંગને સાબિત કેવી રીતે કરશો કે આ રેકોર્ડિંગ છે તો એમાં મારો જ અવાજ છે અને સામેવાળો વ્યક્તિ આરોપીનો જ અવાજ છે? એના વોઇસના સેમ્પલ FSL માં મોકલવા પડે, FSL નો રિપોર્ટ આવે, અથવા તો તમારી કોઈ રાઇટિંગ તમારે કમ્પેર કરાવી હોય તો હેન્ડ રાઇટિંગ એક્સપર્ટને મોકલવું પડે. એના ઘણા બધા પ્રક્રિયાઓ છે. અને જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિનો ફોન એ ટેપ કરવો પરવાનગી વગર એ એક ગુનો બને છે. તો એટલા માટે ખાસ કરીને મને આ સવાલ થયો કે ખરેખર શું એ કોર્ટમાં માન્ય છે કે? માન્ય છે કે નથી એ પછીનો પ્રશ્ન છે. પણ જ્યારે તમે માન્ય તો છે, એવિડન્સ બધા જે કઈ તમારી પાસે તમારા બચાવના હોય એ બધા માન્ય છે. પણ મેઇન વસ્તુ છે સાબિત. અત્યારે તમે તમારા વોટ્સએપમાંથી સ્ક્રીનશોટ પાડીને નામદાર કોર્ટમાં રજૂ કરો છો તો એ સ્ક્રીનશોટ તમારા જ ફોનમાંથી લેવાયેલો છે, કયા સમયે લેવાયેલો છે, કાયદેસર છે કે નહીં, એ સાબિત કેવી રીતે કરવું? તો એના માટેની આખી પ્રોસેસ હોય છે, જે પ્રક્રિયા ખૂબ જ જટિલ હોય છે. સ્ક્રીનશોટ ને બધું તો સાબિત થઈ શકે, એના માટે જે 65B નું સર્ટિફિકેટ આવે છે એ તમે નામદાર કોર્ટમાં રજૂ કરી શકો છો. પણ રેકોર્ડિંગ ને બધું હોય છે, વિડીયો રેકોર્ડિંગ અથવા વોઇસ રેકોર્ડિંગ જે હોય છે એને તો તમે FSL ના રિપોર્ટ વગર પુરવાર કરી જ નથી શકતા. તો એ પ્રક્રિયામાં જો તમે પડો ને તો એ ખૂબ જ જટિલ પ્રક્રિયા થઈ જાય છે. અને જે 138 ની જે કલમ પ્રમાણે જે ફરિયાદ હોય છે એ સમરી ટ્રાયલ કહેવાય છે. જે જોગવાઈઓ પ્રમાણે 6 મહિનામાં પૂરું કરવાની જોગવાઈઓ હોય છે. નામદાર સુપ્રીમ કોર્ટના પણ ઘણા બધા એવા જજમેન્ટ્સ છે જેમાં
નામદાર કોર્ટે બધા નીચલી અદાલતોને કીધું છે કે 6 મહિનામાં તમારે ટ્રાયલ પૂરી કરવાની. હવે જ્યારે તમે આવા પુરાવા રજૂ કરો છો એને સાબિત કરવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ થઈ જાય તો એ તમારી લેન્ધી ટ્રાયલ થઈ જાય. એટલા માટે જે વિદ્વાન ધારાશાસ્ત્રીઓ હોય છે એ પોતાના ક્લાયન્ટ્સને સલાહ આપતા હોય છે કે રેકોર્ડિંગ્સ વગેરે પુરવાર કરવા ખૂબ જ અઘરા છે. એટલે જે કઈ પુરાવા હાજર હોય છે, જે હાર્ડ પુરાવા હોય છે, એના પરથી યુઝ્યુઅલી અમે લોકો કેસ લડતા હોઈએ છીએ. ઓકે. અને બીજી એક વાત એની અંદર એ પણ આવે છે કે જે ચેક લેણદેણની વાત આપણે કરીએ તો ઘણીવાર કેટલાક લોકો દબાણમાં આવીને પણ ચેક આપતા હોય છે. તો એનો શું રસ્તો હતો, તો એનામાંથી એને છૂટવા માટે એને શું કરવું? દેખો, પ્રેક્ટિકલી વાત કરીએ તો કાયદાકીય રીતે તો ઠીક છે, બાકી આપણા દેશમાં બધું શક્ય છે, બધું પોસિબલ છે, જે ચાહો તે પોસિબલ છે. એટલે ઘણી વખત કેવું થતું હોય છે કે કોઈ પાવરફુલ વ્યક્તિ છે, એનું ઇન્ફ્લુઅન્સ બધી જગ્યાએ છે, તો એ શું કરતું હોય છે, પોલીસ જોડે સેટિંગ કરતું હોય છે. પોલીસ સ્ટેશનમાં જઈને ભાઈ આ વ્યક્તિ પાસેથી મારે ઉઘરાણી કરવી છે અને તમે તમારા પાવરનો યુઝ કરી મને આ ઉઘરાણી કરાવી આપો, એમાંથી જે તે અમુક હિસ્સો તમને હું આપીશ. એટલે ઘણા બધા કિસ્સામાં પોલીસ પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે અને જે તે વ્યક્તિ જે આરોપી હોય છે એને પોલીસ સ્ટેશને બોલાવે છે, ધમકાવે છે, મારે છે અને બળજબરીપૂર્વક એની પાસેથી ચેક લઈને જે તે વ્યક્તિને અપાવતા હોય છે. હવે આ જે પ્રક્રિયા છે એ દબાણપૂર્વક તમે ખોટી રીતે, ગેરકાયદેસર રીતે ચેકનો કબજો પેલાને અપાયો છે. પરંતુ જો તમે આ વસ્તુ સાબિત કરી શકો છો કોર્ટમાં કે આવી રીતે દબાણપૂર્વક મારા પાસેથી ચેક અપાવડાયો છે, તો એ ચેક 138ની કલમમાંથી નીકળી જાય છે. અચ્છા. અને જેમ પોલીસની તમે વાત કરી, તો પોલીસને પેમેન્ટ રિકવર કરવાની કે જોર જબરજસ્તી કરવાની કે આમાં હસ્તક્ષેપ કરવાની કોઈ ધારા છે કે કોઈ એમને કોઈ પરવાનગી મળેલી છે? દેખો, પોલીસ એટલું જ કરી શકે છે જે કાયદામાં આવતું હોય. તમે, કોર્ટ, પોલીસ, આ બધું જ અમે બંધારણના ભાગ છીએ. કાયદાથી બહાર કોઈ પણ નથી જઈ શકતું. અને સ્પેશિયલી જ્યારે કોઈ વસ્તુ માટે રેમેડી હોય, વ્યવસ્થા હોય, કાયદો બનેલો હોય, તો પોલીસ આમાં હસ્તક્ષેપ કેમ કરે? અને પૈસા ઉઘરાણી કરવાની સત્તા પોલીસને છે જ નહીં. એમના જ્યુરિડિક્શનમાં, પાવર્સમાં, એમના નિયમોમાં આવતું જ નથી. એના માટે નામદાર કોર્ટ બેઠેલી છે, આખો કાયદો છે, આખી સમરી ટ્રાયલ ચલાવવામાં આવતી હોય છે, સિવિલ રેમેડીઝ છે. તો પોલીસ સાથે સેટિંગ કરીને ઉઘરાણી કરાવવાનો કોઈ મતલબ આવતો જ નથી. એટલે જો આવા કોઈ કિસ્સામાં જો આવા કોઈ બનાવ બને તો આ દબાણમાં અપાયેલા ચેક કહેવાય. એટલે એની સામે તમે 100% લડી શકો છો. જેમ દબાણમાં અપાયેલા ચેકની વાત થઈ, એ જ રીતે ઘણા બધા કિસ્સાઓ એવા પણ છે કે જેમ અત્યારે સમાજમાં એવું કહેવામાં આવે છે કે ઘણા બધા કરું ભગત છે. તો એ કરું ભગતો એવું કરતા હોય છે કે પોતાના ચેક ઘણી બધી જગ્યાએ આપી અને એક અમાઉન્ટ લઈને પછી યા તો એ નાદારી જાહેર કરે યા તો ફરાર થઈ જતા હોય છે, કે આવા કિસ્સાઓ ઘણા આજકાલ જોવા મળી રહ્યા છે. તો આવા કિસ્સાઓમાં શું કરવું? દેખો, તમારો પ્રશ્ન બહુ સારો છે. હવે જે કોઈ વ્યક્તિને તમે ઓળખો છો, સ્વાભાવિક રીતે તમે એની સાથે જ નાણાકીય વ્યવહાર કરશો. નાણાકીય વ્યવહાર ઘણી બધી પ્રકારના હોઈ શકે. તમે કોઈ વ્યક્તિને માલ આપ્યો, એના બદલામાં તમારે પેમેન્ટ લેવાનું હોય, અથવા તમારા સંબંધમાં, રિશ્તેદારમાં, મિત્રમાં થતા હોય, એમને જરૂર હોય તમે હાથ ઊંચીની મદદ કરો. ઘણા બધા પ્રકારના નાણાકીય વ્યવહાર થતા હોય છે. પ્લસ ક્યાં તમારી કમ્પ્લેન એ પ્રાઇવેટ કમ્પ્લેન કહેવાય. એટલે નામદાર અદાલતનું કાયદાનું એવું કહેવું છે કે જે વ્યક્તિ સાથે તમે નાણાકીય વ્યવહાર કરો છો, સ્વાભાવિક રીતે તમે એને ઓળખતા હશો. એટલે એને ઓળખવાની, એની એડ્રેસ, ક્યાં રહે છે, શું કરે છે, એ બધી માહિતી તમારી જોડે હોવી 100% ફરજિયાત. સ્વાભાવિક રીતે, કારણ કે અજાણ્યા વ્યક્તિને તો તમે પૈસા આપી નથી દેવાના અત્યારના જમાનામાં. તમે ઓળખતા હશો, એની સાથે જૂના સંબંધ હશે તો એને તમે પૈસા આપશો. પરંતુ ઘણા કિસ્સાઓમાં જે તે વ્યક્તિ જે તે જગ્યાએ રહેતો હોય અને ત્યાંથી ભાગીને કંઈક જતો રહે, એના પરિવાર વાળા ભલે ત્યાં રહેતા હોય, પણ જે વ્યક્તિ ગુનેગાર છે એ વ્યક્તિ ત્યાં ના રહેતો હોય, તો એવા સંજોગોમાં આપણે શું કરી શકીએ? હવે એના ચેક પણ આપણી પાસે ધારો કે પડ્યા, ચેક પણ પડ્યા, ચેક રિટર્ન ગયા, તો હવે શું કરવું? એવા સંજોગોમાં કાયદાની ઘણી બધી પ્રક્રિયાઓ છે. હવે ધારો કે નામદાર કોર્ટમાંથી સમન્સ નીકળીને અથવા નોટિસ નીકળીને ત્યાં
જે તે વ્યક્તિ પાસે જાય છે, વ્યક્તિ લેવાની ના પાડે છે, ઘરે છે પણ લેવાની ના પાડે છે, તો તમને પ્રશ્ન આવશે કે હવે મારે એની નોટિસની બજવણી કેવી રીતે કરવાની અથવા સમન્સની બજવણી કેવી રીતે કરવાની, કારણ કે ટપાલી જાય, પોલીસ જાય તો એને ના પાડી દે મારે નથી જોઈતું, હું નથી લેવાનું, તો આમ તો પછી કોર્ટની કાર્યવાહી આગળ કેવી રીતે વધશે? તો જો એવો શેરો આવે ને તો પણ કાયદાકીય રીતે સમન્સ અથવા નોટિસ બચી ગયેલી જ કહેવાય. પણ હવે તમે વિચારો કે જે તે વ્યક્તિ છે ત્યાં રહેતું જ નથી, પણ એનો પરિવાર ત્યાં રહે છે, તો પરિવારનો કોઈ પણ સભ્ય સમન્સ અથવા નોટિસ સ્વીકારી શકે છે, અથવા તો જો સ્વીકારે અને એવો શેરો આવે કે ભાઈ આના ઘરેથી આ વ્યક્તિએ લીધેલી છે, તો એને બચી ગયેલું જ કહેવાય. અથવા ત્યાં નથી બચતું તો એના માટેની બીજી ઘણી બધી પ્રોસેસ છે. તમે અખબારમાં યાદી આપી શકો છો, એની ઘરે ચોંટાડી શકો છો, આખી પ્રોસેસ છે. સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ પ્રક્રિયા ચાલે છે એમ એમ કરવામાં આવતું હોય છે. અથવા જો કોઈ વ્યક્તિ વોન્ટેડ થઈ ગયું હોય, એના નામના ઘણા બધા વોરંટ્સ ચાલતા હોય, પણ એ વ્યક્તિ જડિત ના આવતા હોય, તો જે તે જગ્યાએ એની સંપત્તિઓ હોય છે એને ટાંચમાં લઈ શકાય છે. જેમ આઈપીસી ના કાયદા પ્રમાણે જે થતું હોય છે, તમે સાંભળ્યું હશે, જે લોકો ગુનો કરીને દેશ છોડીને ભાગી જાય છે એની સંપત્તિઓ અટેચ થતી હોય છે, નીલામી થતી હોય છે સરકાર દ્વારા. 3-4 એવા સ્પોન્ટેનિયસ નામ આપો કે જે આપણા દેશમાં ઘણું મોટું દેવું કરીને વિદેશ જતા રહ્યા, અત્યારે એમને પાછા લઈ ગયા. આપણે પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ ઉપર ટિપ્પણી નથી કરવા માંગતો, પણ જનરલી જ્યારે આવું થતું હોય છે ત્યારે એ વ્યક્તિને પાછું લઈ આવવા માટે એક સિસ્ટમના ભાગ રૂપે એની જે પ્રોપર્ટીઝ હોય છે એ અટેચ કરવાની પ્રક્રિયા થતી હોય છે, પણ એ આખી લેન્ધી પ્રોસેસ હોય છે અને જે જરૂર જણાય સ્ટેપ બાય સ્ટેપ થતી હોય છે. એટલે કોઈ વ્યક્તિને એવો પ્રશ્ન થાય કે કોઈ વ્યક્તિ જતો રહ્યો છે તો હું તાત્કાલિક એને વોન્ટેડ જાહેર કરાવું, તો એવું નથી હોતું, એની કાયદાકીય પ્રક્રિયાઓ હોય છે. ઓકે. બીજી વાત કે જ્યારે નાણાંની લેવડ દેવડ હોય ત્યારે ઘણીવાર ચેક એટલા માટે જ આપવાનો હોય કે ગેરંટી હોય કે હું તમને ચેક પૈસા પાછા આપીશ, જે હું તમારા પાસેથી લઉં છું એ તમને પાછા આપવાનું છે, એટલે એની ગેરંટી પેટે હું ચેક આપું છું. હવે જે પૈસા પરત કરવાનો જે સમય છે એ સમયગાળા દરમિયાનમાં ટુકડે ટુકડે જે કંઈ પણ રકમ મેં પરત કરી છે, તો 1 રૂપિયો પણ મેં એમને આપ્યો છે, તો જ્યારે પણ કદાચ ક્યારે કોઈ સામા પક્ષવાળો વ્યક્તિ જે 138 નો કેસ કરે છે અથવા તો અરજી કરે છે, તો એની અંદર એ વસ્તુ સાબિત કેવી રીતે કરવી કે મેં આને આટલા રૂપિયા આપેલા છે? દેખો, સાબિત કરવાનો જે ભારણ છે એ આરોપી ઉપર રહેલું છે, કારણ કે કોર્ટ પહેલેથી જ માની લે છે કે તમે ગુનેગાર છો અને જે ચેક તમે આપ્યો છે એ કાયદેસરના અવેજ પેટે જ આપેલો છે. મારી વાત હજુ પણ ધ્યાનથી સાંભળજો. કાયદેસરના અવેજ પેટે, હું તમને ઉદાહરણથી સમજાવું તો તમારા શ્રોતાઓને પણ ખૂબ સરળતાથી સમજણ પડશે. ધારો કે તમે કોઈ વ્યક્તિ પાસેથી 1 લાખ રૂપિયા લીધા છે, એના બદલામાં તમે એને ચેક આપ્યો, એ ચેક એ જે તે વ્યક્તિએ બેંકમાં જમા કરાયો, બેંકમાંથી એ ચેક રિટર્ન થયો, તમે એને નોટિસ આપી, નોટિસના જે 15 દિવસનો સમયગાળો છે એ દરમિયાન એમણે તમને 10,000 રૂપિયા ઓનલાઈન ગૂગલ પે ના માધ્યમથી ચૂકવી આપ્યા. હવે તમે કોર્ટમાં કેસ દાખલ કરો છો, પણ તમે એમાં 10,000 રૂપિયા જે સામેવાળી વ્યક્તિએ તમને આપ્યા તમે બતાવતા નથી અને પૂરેપૂરો 1 લાખ રૂપિયાનો તમે ચેક પૈસા વસૂલવા માટે અથવા એને સજા આપવા માટે તમે કોર્ટમાં કેસ દાખલ કરી દો છો, તો એ તમારી નેગ્લિજન્સી કહેવાય. કારણ કે કાયદાની કલમ એવી છે કે લીગલી એન્ફોર્સેબલ ડેપ્ટ હોવું જોઈએ. હવે જો વ્યક્તિ તમને 10,000 પરત કરી દે છે, તો તમે ખાલી ને ખાલી 90,000 વસૂલવા માટે જ લીગલી એન્ફોર્સેબલ તમારું ડેપ્ટ જે કહેવાય એ 90,000 કહેવાય. પણ જો તમે 1 લાખ રૂપિયા માટે કરો છો, એટલે એ બચાવ પક્ષનો એક સારો ડિફેન્સ ઉભો થઈ શકે છે. તો તમે પહેલા જ કીધું કે અદાલત પુરાવા ઉપર ચાલે છે. હવે ઘણા કિસ્સામાં કેવું થતું હોય છે કે લોકો રોકડા રૂપિયા એમને પરત કરી દેતા હોય છે, પણ રોકડા રૂપિયા તમે જ્યારે આપો છો ત્યારે જે તે વ્યક્તિ પાસેથી તમારે ફરજિયાતપણે નાણાં મળ્યાની પાવતી લેવાની હોય છે. એ તમારો એવિડન્સ છે કે તમે એમને રોકડા રૂપિયા આપ્યા છે, અથવા તો ઓનલાઈન આપો છો તો એ રેકોર્ડ તો રહેવાનું જ છે. પણ તમને એમને કેશ રૂપિયા આપી દો છો અને તમે કશું પણ પુરાવો નથી લેતા, તો એ તમારા માટે એક ખામી રહી કહી શકાય. પણ એવા સંજોગોમાં
એનું કાયદાકીય મૂલ્ય કેટલું છે એ તો જે તે પરિસ્થિતિ પર આધાર કરે, પણ તમે સાક્ષી રજૂ કરી શકો છો તમારા તરફે કે ભાઈ આ જે તે વ્યક્તિ છે એની રૂબરૂમાં મેં એમને આટલા રૂપિયા પરત કર્યા હતા. પણ આ વસ્તુ દરેક કેસમાં અલગ અલગ હોય છે. આમાં જો તમે એક પણ રૂપિયો સામેવાળી વ્યક્તિને આપો છો તો એ તમારી કન્સેન્ટ સાબિત કરે છે. અચ્છા. હવે ધારો કે તમારે કોઈ વ્યક્તિ પાસેથી 10 લાખ રૂપિયા લેવાના છે અને તમે 20 લાખ રૂપિયાનો એના પર કેસ કરો છો, અને જો એ વ્યક્તિ તમને 10-20 હજાર રૂપિયા આપે છે ઓનલાઈન વિથ રેકોર્ડ, તો એનો મતલબ છે કે 20 લાખ રૂપિયા આપવાની તૈયારી બતાવે છે. એટલે 20 લાખ રૂપિયા લીગલી એન્ફોર્સેબલ ડેટ છે. એમાં કોઈ ખુલાસો નથી આવતો કે મારે તો આપવાના ખાલી 10 લાખ છે. એટલે હરેક પરિસ્થિતિ અલગ અલગ હોય છે. દરેક કેસોમાં કઈ રેમેડી વાપરવી એ જે તે સમય સંજોગ પ્રમાણે અને જે કેસ હોય છે જોઈને નક્કી થતી હોય છે. એક છેલ્લી વાત, શ્રોતાઓને ઓડિયન્સને જણાવો કે આવા કિસ્સાઓ જ્યારે એમના જીવનમાં થાય કે એમનો પોતાનો ચેક બાઉન્સ થયો હોય કે સામા પક્ષમાંથી કોઈનો બાઉન્સ થયો હોય, તો આવા કિસ્સાઓમાં જનરલી શું કરવું? સમાધાન તરફ જવું કે પછી કેવી રીતે કરવું આમાં? જો મેં તમને પહેલા જ કીધું કે ચેક રિટર્ન નો જે કાયદો છે, લોકોની જે ખોટી માન્યતા છે કે આ કેસ લડવા જેવો નથી હોતો, આમાં તમારે પૈસા આપીને સમાધાન કરવું જ એક ઓપ્શન હોય છે. એના ડરના કારણે લોકો જે મસ્ત મોટી રકમો વસૂલતા જે વ્યાજખોરો હોય છે એમની ચંગુલમાં ફસાઈ જતા હોય છે. કારણ કે અત્યારે લોન લેવી અને લોન આપવી ખૂબ જ સહેલી પ્રક્રિયા થઈ ગઈ છે. ત્યારે જેની જોડે તમે જુઓ તો નાણાં ધીરનાનું કામ કરતા હોય છે, પણ એમની જોડે લાયસન્સ નથી હોતું, અથવા હોય છે તો પણ નિયમો જોગવાઈ મુજબ કામ નથી કરતા. એવા સંજોગોમાં જ્યારે લોન આપતા હોય છે 25-50 હજાર લાખ રૂપિયા, એટલા રૂપિયામાં એમની પાસેથી 5-5, 10-10 કોરા ચેકો સહી કરાવીને લઈ લેતા હોય છે. અને પછી એનો ઉપયોગ અલગ અલગ લોકો દ્વારા ફરિયાદો કરાવી, અલગ અલગ જગ્યાએ ફરિયાદો કરાવી, હેરેસમેન્ટ કરી એમની પાસેથી રૂપિયા વસૂલતા હોય છે. એટલે કોરો ચેક આપવો એ ખરેખર તમારી મૂર્ખામી છે. તમારી ગરજ જોઈને જે તે વ્યક્તિ તમારી પાસેથી કોરા ચેકો લઈ લેતા હોય છે, પછી એ તમને એટલી મોટી દલદલમાં નાખી દે છે જેનાથી નીકળવું ઇમ્પોસિબલ થઈ જતું. એવું જરૂરી નથી. આ બધા લડતના વિષય છે. મેં કીધું આ કેસો 50-50 હોય છે, એમાં બચવાના ચાન્સીસ 50% હોય છે. એવું નથી હોતું કે ભાઈ સજાની જ જોગવાઈ છે. જો તમારી પાસે પરફેક્ટ પુરાવા હોય અથવા સારો વકીલ તમારે હોય અને જો તમે ડટીને લડત આપો તો 100% તમારા જીતવાના ચાન્સીસ છે. અને જ્યારે તમારી સાથે ચલો આવો કોઈ બનાવ બને છે તો આપણે એની વાત કરીએ. તમારા ઘરે કોઈ વ્યક્તિની નોટિસ આવે છે તો ભાઈ 15 દિવસમાં આવો નાણાકીય વ્યવહાર પેટે આટલા રૂપિયા છે અને ચેક બાઉન્સ થયો છે અને તમારે રૂપિયા આપવાના છે, તો તમારે સૌપ્રથમ તો કોઈ વિદ્વાન ધારાશાસ્ત્રી હોય જે આ પ્રકારના એક્સપર્ટ કેસો લડતા હોય ચેક રિટર્નના, એમની પાસે જવાનું રહે છે. એમને આખા કેસ સમજાવવો પડે છે. જે નોટિસ આવી છે એ બતાવવાની હોય છે. તમારો ડિફેન્સ શું છે, ખરેખર હકીકત શું છે, સામેવાળી વ્યક્તિએ જે તે વસ્તુ લખી છે, પરંતુ તમારી હકીકત શું છે એ જે તે વિદ્વાન ધારાશાસ્ત્રીને તમારે સમજાવવાના હોય છે. પછી એનો જવાબ તૈયાર કરીને તમારે જવાબ આપવાનો હોય છે. જે તે 15 દિવસનો સમય પૂરો થશે એનાથી 1 મહિનાની અંદર જે તે ફરિયાદી કોર્ટમાં કેસ દાખલ કરે છે, તો કોર્ટમાં જે તે દિવસે તમને સમન્સ આવે, જે તે તારીખનું સમન્સ હોય એ દિવસે હાજર થવાનું હોય છે તમારા વકીલ સાથે. તમને કેસની આખી નકલો મળે. એ નકલોમાં આખો અભ્યાસ કર્યા પછી જે તે કેસના જે પરિબળો, જે સંજોગો હોય એ પ્રમાણે એની રેમેડીઝ નક્કી થતી હોય છે. કારણ કે હકીકત એવી છે, મારે ખરેખર કેવું ના જોઈએ પણ હકીકત એવી છે કે વ્યવહાર કંઈક હોય છે અને ફરિયાદ કંઈક થાય છે. એટલે ફરિયાદ વાંચ્યા વગર એડવાન્સમાં તમે કોઈ અંદાજો નથી લગાવી શકતા, કારણ કે હરેક કેસની પરિસ્થિતિ અલગ અલગ હોય છે. એ કેસ જ્યારે તમે વાંચો છો એના પછી જે ટેકનિકલ અમુક ખામીઓ હોય અથવા તો જે ખોટી રીતે ફરિયાદ કરેલી હોય, જે હકીકતો હોય, જે પુરાવા હોય, જે ટ્રાયલ દરમિયાન તમે રજૂ કરીને આરામથી કેસ જીતી શકો છો. પ્રશાંતભાઈ, એક પ્રશ્ન છે કે કેટલું જૂનું લેણું
તમે વસૂલી શકો? અચ્છા, તમારો બહુ સરસ પ્રશ્ન છે. ઘણી વખત લોકોને કન્ફ્યુઝન થતું હોય છે કે ભાઈ મારા બાપ દાદાના વખતના એક વ્યક્તિને પૈસા આપેલા હતા 10-12 વર્ષ પહેલા, હવે એના ચેક પણ મારી પાસે પડ્યા છે, તો હવે 12 વર્ષ જૂનું લેણું વસૂલી શકું? કે પછી 4-5 વર્ષ પહેલા મેં કોઈ વ્યક્તિને માલ આપ્યો હતો પણ પૈસા બાકી છે, ચેક પડ્યા છે, આપણે એનો કેસ કરી શકીએ? એટલે ઘણા બધા લોકોને ઘણી બધી વસ્તુ હોય છે, પણ આજે હું તમને ક્લિયર કરી દઉં. લિમિટેશન એક્ટ પ્રમાણે કોઈ પણ જે તમારું લેણું હોય 3 વર્ષની અંદર તમારે વસૂલવું પડે. એટલે કે એનો મતલબ કેવો થાય છે કે કોઈ વ્યક્તિને તમે 4 વર્ષ પહેલા લાખ રૂપિયા આપ્યા હતા, પણ એની સાથે તમે કરાર એવો કર્યો હતો કે હું 2 વર્ષમાં તમને પરત કરીશ. એટલે તમારા 2 વર્ષ પૂરા થાય એ દિવસથી 3 વર્ષ ચાલુ થાય છે. એટલે એવું નહીં 5 વર્ષ ના, એ ટર્મ્સ પ્રમાણે હોય છે. તમારી ટર્મ્સ કેવા પ્રકારની છે એ જે તે સમય પૂરો થાય છે એના પછી 3 વર્ષ. એટલે 2 આપણે ગણવાનું છે 3 વર્ષ. આમ કાયદાકીય રીતે લિમિટેશન એક્ટ પ્રમાણે 3 વર્ષની અંદર જો લેણું આવતું હોય તો કાયદેસર તમે વસૂલવા પાત્ર છો. ઓકે. બીજી એક વસ્તુ કે ઘણીવાર જ્યારે આ પ્રકારના કેસ હોય ત્યારે ઘણા જૂના કેસ પણ હોય છે અને એમાં ક્યારેક ઉંમરલાયક લોકોને પણ કોર્ટમાં આવવા જવાનું થતું હોય છે. તો આવા કિસ્સાઓમાં જ્યારે વૃદ્ધ એટલે કે ઉંમરલાયક જેનાથી કોર્ટમાં આવી શકાય એમ નથી, તો એ પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરી શકે કે પછી ના કરી શકે? દેખો, આ પ્રશ્ન તમારો જટિલ છે અને સમજવા લાયક છે. હવે ધારો કે કોઈ 2 વ્યક્તિ વચ્ચે નાણાકીય વ્યવહાર થયો છે અને ચેક આપીને ચેક રિટર્ન થયો છે. હવે કોર્ટમાં જવાની ફરજ પડી છે, પણ જે ફરિયાદી છે એ કોઈ લેડીઝ છે અથવા કોઈ મોટી ઉંમરના દાદા છે અથવા એમને કોઈ તકલીફ છે, અપંગ છે, કઈ પણ તકલીફ છે, કોર્ટમાં જઈ શકે એમ નથી. તો એવા સંજોગોમાં આપણે એવું કરી શકીએ છીએ કે જે નાણાકીય વ્યવહાર થયો હોય એનો સાક્ષી હોવો જોઈએ, એને નજરેથી આખો વ્યવહાર જોયેલો હોવો જોઈએ. એવા વ્યક્તિને ઓથોરિટી આપીને પાવર ઓફ એટર્ની તમે કોર્ટમાં રજૂ કરીને એના નામ પર તમે કેસ કરી શકો છો. એટલે મૂળ ફરિયાદી તો જે તે વ્યક્તિ જ રહેશે, પણ પાવર ઓફ એટર્ની આપીને જે તે વ્યક્તિ જે સાક્ષી હોય એ આખો કેસ લડશે, ઉલટ તપાસ થશે અને જે તે પ્રક્રિયા છે બધું એના થકી તમે કેસ કરી શકો. અને એ જ વસ્તુ આરોપીમાં હું તમને કહી દઉં, આ વસ્તુ કદાચ ઘણા બધા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે ધારો કે કોઈ વ્યક્તિ આરોપી છે પણ એ મોટી ઉંમરનું છે, લેડીઝ છે અથવા એને કોઈ એવી શારીરિક તકલીફ છે, કોર્ટમાં આવી જવી શકતા નથી, તો એવા સંજોગોમાં તમે એમની કાયમી ગેરહાજરી માફીની પણ અરજી કોર્ટમાં આપી શકો છો. આરોપીની વાત કરું છું. હવે આ કારણ છે, તમે નામદાર કોર્ટને કારણો જણાવો, નામદાર કોર્ટને યોગ્ય લાગે તમારી ગેરહાજરીમાં તમારા વકીલ મારફતે આખો કેસ ચલાવવાની નામદાર કોર્ટની સત્તા હોય છે. એ એક રીતે સારું પણ છે. બધી જગ્યાએ સંજોગો પ્રમાણે અલગ અલગ રેમેડીઝ નામદાર કોર્ટ આપતી હોય છે. જરૂરી નથી કે મળી જાય, એના સંજોગો તપાસ્યા પછી નામદાર કોર્ટ દ્વારા યોગ્ય હોય તો મળી જાય છે. ઘણી બધી વસ્તુઓ એવી પણ અત્યારે બજારમાં આપણને જોવા મળે કે ખોટી રીતે થર્ડ પાર્ટી થ્રુ ચેક કલેક્ટ કરીને બોગસ કેસ પણ કરવામાં આવતા હોય છે. બિલકુલ આવું થતું હોય છે. તો એમાં શું કરવું? ધારો કે કેસ જે ચેક છે એ મેં આપ્યો છે તમને અને તમે થર્ડ વ્યક્તિને આપીને એના નામ પર ચેક કરાવો છો, જ્યારે હું તો એ વ્યક્તિને ઓળખતો જ નથી. આ જે ટ્રાયંગલ ઊભું થાય છે એને તમારે નામદાર કોર્ટમાં સાબિત કરવું પડે. એ કેવી રીતે? હવે ધારો કે મેં તમને ચેક આપ્યો હતો, તમે બી મારા મિત્ર છો, પણ જે તે વ્યક્તિ ખોટી રીતે દબાણ કરીને અથવા કોઈ પણ ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરીને તમારી પાસેથી એને ચેક મેળવી લીધો અને જો તમે મારા પુરાવા વખતે મારા તરફે સાક્ષી માનીને નામદાર કોર્ટને કહો કે ભાઈ આ ચેક એને મને આપ્યો હતો પણ ખોટી રીતે મારી પાસેથી ગેરકાયદેસર રીતે જે તે વ્યક્તિએ મેળવી લઈને અને આ કેસ કરેલ છે, જો તમે આવી જુબાની આપો અને તમારી ઉલટ તપાસમાં એ સાબિત થાય તો આ વસ્તુનો લાભ તમને મળી શકે છે. પણ ઘણા કેસોમાં કેવું હોય છે કે ફરિયાદી આરોપીને ઓળખતો જ ના હોય અને આરોપી ફરિયાદીને ઓળખતો ના હોય, અથવા ક્યાં રહે છે શું નહીં કશું જ નહીં, કારણ કે ચેક જે તે વ્યક્તિ સાથે નાણાકીય વ્યવહાર થયેલો જ નથી અને એને ચેક આપેલો જ નથી.
તો એવા કિસ્સામાં લડતનો વિષય આવે છે. આખા ટ્રાયલમાં ઘણી બધી એવી રેમેડીઝ હોય છે, ઘણી બધી એવી ટેકનિકલ બાબતો હોય છે જેના પર ઉલટ તપાસમાં વસ્તુ લાવીને સાબિત કરી શકાય છે. ઓકે, બીજું કે ચલો ચેક રિટર્ન જે થાય છે, તો ચેક રિટર્ન થયા પહેલાના પગલા શું લેવા જોઈએ? કે આપણાથી અપાઈ ગયું ભૂલથી, બરાબર, અને હવે એવું છે કે આપણે પેમેન્ટ ચૂકવાઈ ગયું છે, અથવા તો ચેક આપ્યાના બાદ ઘણો સમય નીકળી ગયો છે અને ચેક લેવાનો ભૂલી ગયા છે, તો એ ચેક ખોવાઈ ગયો છે એમ કે છે કોઈ, તો એવા કિસ્સાઓમાં શું કરવું? આ તમારી વસ્તુ ઘણા લોકોને લાભ કરે એવી છે. ઘણા કિસ્સામાં કેવું થતું હોય છે, ધારો કે કોઈ વ્યક્તિ પાસેથી તમે હાથ ઉછીના પૈસા લીધા, નાની રકમ 25-50 હજાર, લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા તમે લીધા, અને જે તે સમયે પૂરો થતા તમે એને પરત આપી દીધા. પણ કોઈ સંજોગોમાં તમે એમને ચેક જે સિક્યોરિટી પેટે આપેલો હતો એ પૈસા આપતી વખતે તમે માંગ્યો પણ એમણે આપ્યો નહીં, અને પછી એ જે તે ચેકનો દુરુપયોગ કરે છે. તો એવા કિસ્સામાં તમને ખબર છે કે તમારો બ્લેન્ક ચેક એમની પાસે છે, અને જો ચેક એ નાખતો નથી બેંકમાં, એના પહેલા જે વચ્ચેનો સમયગાળો રહે છે, એવા સંજોગોમાં તમે વકીલ મારફત એને નોટિસ અપાઈ શકો છો કે ભાઈ આપણો નાણાકીય વ્યવહાર પતી ગયો છે અને મારા જે બ્લેન્ક ચેકો છે એનો દુરુપયોગ તમારે કરવાનો નથી અને આટલા સમયમાં તમારે અમને પરત કરવાનું છે. બરાબર. આ ઉપરાંત પોલીસને તમે જાણ કરી શકો છો, બેંકને તમે જાણ કરી શકો છો. તો એના ઘણા બધા એવા રસ્તા છે જે પહેલેથી તમે પ્રિકોશન્સ લો તો તમારા જે ચેક છે એનો દુરુપયોગ સામેવાળો વ્યક્તિ કરી શકતું નથી, અથવા જો કરે છે તો એ તમે ડિફેન્સમાં એ વસ્તુને લઈને તમે તમારી જે હકીકત છે એ સાબિત કરી શકો છો. બરાબર. બીજો એક વેપારીઓ માટે એક સવાલ આપણે જોઈ લઈએ કે વેપારીઓ લેણદેણ કરતા હોય છે, માલ સામાનની ખરીદ વેચ કરતા હોય છે, તો આવા સમયમાં જ્યારે કોઈ વેપારી સામાન ખરીદે છે અને સામે તેને એડવાન્સ પેમેન્ટ પેટે ચેક આપે છે, બરાબર, તો આવા સંજોગોમાં જ્યારે તેને સામાન નથી મળતો, યા તો પછી એવો સામાન મળે છે કે જે ઉપયોગમાં ના લેવા અથવા ખરાબ સામાન હોય, તો આવા સંજોગોમાં જેને ચેક આપ્યા છે એમને શું કરવું જોઈએ? દેખો, આ તમે જે વાત કીધી ને એ મ્યુચ્યુઅલ કોન્ટ્રાક્ટની વાત છે. જ્યારે કોઈ બે વેપારી નાણાકીય વ્યવહાર કરતા હોય છે, માલની આપ-લે કરતા હોય છે, અથવા વેપારી એમના સંબંધો હોય છે, તો એમની વચ્ચે કોન્ટ્રાક્ટ થયેલો હોય છે. આમ તમને ઉદાહરણથી સમજાવું તો બહુ સારી રીતે ખ્યાલ આવશે. ધારો કે કોઈ વેપારી એ છે, એ બી વેપારીને એક ટ્રક ઘઉં માટે ઓર્ડર આપે છે અને એના સિક્યોરિટી પેટે એમને બ્લેન્ક ચેક આપે છે અથવા જે તે રકમનો એમને ચેક આપે છે. પણ સામેવાળી વ્યક્તિ એમને પૂરેપૂરો માલ મોકલતી નથી, અથવા તો ખરાબ માલ મોકલે છે, અથવા કોઈ પણ રીતે જે તે વ્યક્તિને નક્કી કર્યા મુજબનો જે કોન્ટ્રાક્ટ હોય છે એને બ્રીચ કરે છે. બરાબર. તો એવા સંજોગોમાં જો સામેવાળી વ્યક્તિ જે ખોટો કેસ કરે છે, તો એવા સંજોગોમાં જે તે વ્યક્તિ છે લડી શકે છે, કારણ કે એને માલ મળેલો જ નથી. તમે બિલ્ટીથી, ટ્રાન્સપોર્ટની રિસિપ્ટથી, બિલોથી ઘણી બધી રીતે તમે સાબિત કરી શકો છો કે અમારી વચ્ચેનો જે કોન્ટ્રાક્ટ થયો હતો બ્રીચ થયો છે, જેના કારણે આ ટર્મ્સ અમારા પૂરા નથી થયા અને એના કારણે આ ચેક રિટર્ન થયો છે. તમારા ઘણા બધા ડિફેન્સ એમાં લઈ શકાય છે. બરાબર. હવે ઘણી વખત એવા શબ્દો સાંભળવામાં આવે છે કે લીગલ ડેટ, ઇલીગલ ડેટ, તો આ દેવું જે છે, ડેટ એટલે દેવું, બરાબર, તો એ કાયદેસર હોવું જોઈએ, તો પછી અથવા કાયદેસર દેવું એટલે શું, એ થોડું સમજવું છે. દેખો, દેવું કાયદેસરનું હોય એ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે ગેરકાયદેસરના વ્યવહાર માટે તમે 138ની ફરિયાદ નથી કરી શકતા. એટલે કે ઘણા કેસમાં અમારી પાસે ઘણા લોકો આવતા હોય છે કે ભાઈ અમારે પુત્રીની સગાઈ થઈ હતી, પુત્રની સગાઈ થઈ હતી, એમાં અમે મ્યુચ્યુઅલ કન્સેન્ટથી આટલું દહેજ આપવાનું નક્કી કર્યું હતું, પછી સગાઈ તૂટી ગઈ ને ચેક રિટર્ન થયો છે ને એવા ઘણા બધા નાણાકીય વ્યવહાર થતા હોય છે. આ ઉપરાંત અમુક જુવાના પૈસા હોય છે, ભાઈ અમારે આની પાસેથી જુવાના આટલા રૂપિયા લેવાના છે, અમારી પાસે ચેક છે, તો કોઈ રિશ્વતના પૈસા હોય, એટલું નહીં, હું તો કહું છું વકીલની ફી હોય. ફીની વસ્તુ અલગ છે, પણ જે કાયદામાં જ નથી આવતું, જે ખરેખર ગેરકાયદેસરના નાણાં છે, એવા નાણાં વસૂલવા જો તમે કેસ કરો છો અને એ જ વસ્તુ બતાવીને
તો એ 138ની કલમમાંથી નીકળી જાય છે અને એ કેસ લડવા પાત્ર થતો નથી. બીજું કે 138ના કેસમાં જ્યારે નાણાં ધીરનાર વ્યક્તિ જે છે, જો એની પાસે વ્યાજ વસૂલવાનું લાયસન્સ ના હોય, એટલે કે નાણાં ધીરવાનું લાયસન્સ ના હોય, તો આવા કિસ્સાઓમાં શું થાય? એ જો વ્યાજ વસૂલતો હોય તો તમે પોલીસમાં ફરિયાદ આપી શકો કે આ વ્યક્તિ પાસે નાણાં ધીરનારનું લાયસન્સ નથી, તેમ છતાં મારી પાસેથી ખોટું વ્યાજ વસૂલ કરે છે. અથવા તો એણે તમારા પર 138 કરી દીધેલી હોય અને કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય અને તમે લીધેલી રકમ હોય ₹1,00,000 અને એણે વ્યાજ સાથે તમારા પર કેસ કર્યો હોય ₹1.5 લાખ, 50,000 રૂપિયા વ્યાજ પેટે એને જોડ્યા હોય, તો એ ટોટલી ઇલીગલ છે. કારણ કે એની પાસે વ્યાજ લેવાનું કોઈ લાયસન્સ જ નથી. એ તમારી પાસે કાયદેસર વ્યાજ વસૂલી જ ના શકે. એ ટ્રાયલમાં તમારે સાબિત કરવાનું હોય છે. એના ઘણા બધા પાસાઓ હોય છે, ઘણી બધી એવી ટેકનિકો હોય છે ઉલટ તપાસની, જેનાથી તમે વસ્તુ રેકોર્ડ ઉપર લાવી શકો છો. હવે એનું આપણે ઓપોઝિટ જઈએ કે ક્યારેક કોઈકને આપણે હાથ ઉછીના રૂપિયા આપ્યા, બરાબર, તો પરંતુ એ કેશ આપણે વ્યવહાર કર્યો, એનું કોઈ લખાણ નથી કે એવું કંઈ છે નહીં, તો આવા કિસ્સામાં જે ફરિયાદી છે એને ચેક જીતવાની કેટલી શક્યતા હોય? એને ચેક કેવી રીતે મળી શકે? દેખો, તમે જે સવાલ પૂછ્યો છે ને, એ રકમ ઉપર નિર્ભર કરે છે. પહેલી વાત તો તમારી ફાઇનાન્શિયલ કેપેસિટી કેટલી છે. ધારો કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય, આપણે ગણી લઈએ કે વ્યક્તિ રિક્ષા ચલાવે છે અને મહિને આરામથી 10-15 હજાર રૂપિયા કમાઈ લે છે, પણ એ સામેવાળી વ્યક્તિ ઉપર 20 લાખ, 25 લાખ, 50 લાખ, 1 કરોડ જેટલી રકમનો કેસ કરે છે. ખૂબ મોટી રકમ હોય, એની ફાઇનાન્શિયલ કેપેસિટી કરતા મોટી રકમ, તો સ્વાભાવિક છે જ્યારે કેસ ચાલશે ટ્રાયલ દરમિયાન એને સામેવાળા વિદ્વાન ધારાશાસ્ત્રી જે ઉલટ તપાસ ને બધું કરશે, એમાં પ્રથમ પ્રશ્ન આવશે એની ફાઇનાન્શિયલ કેપેસિટી ઉપર. બરાબર. તમારી આવક કેટલી છે, તમે કેટલું ઇન્કમ ટેક્સ ભરો છો, તમારા ફેમિલીમાં કમાવનાર બીજા કેટલા લોકો છે, આ બધા પાસાઓને ધ્યાનમાં રાખીને નામદાર અદાલત જોશે કે ભાઈ આ વ્યક્તિની ફાઇનાન્શિયલ કેપેસિટી જ નથી કે આટલા રૂપિયા કોઈ વ્યક્તિને હાથ ઉછીને આપી શકે, એટલે સ્વાભાવિક રીતે કેસ હારવાના છે. એટલે તમે જે પૂછ્યું, પણ એના ઘણા બધા પાસા જોઈને, કેસ જોઈને, સંજોગો જોઈને, એના પછી એની રણનીતિ જે કેસની હોય છે એ નક્કી થતી હોય છે. પણ એક સ્પષ્ટ વસ્તુ છે, ફાઇનાન્શિયલ કેપેસિટી વગર કેસ પુરવાર કરવો ખૂબ જ મુશ્કેલ છે. બીજું એક સાંભળવામાં આવે છે ક્રિમિનલ અને સિવિલ રેમેડી, એટલે એક્ઝેક્ટલી છે શું આ? તમારી વાત સાચી. 2 પ્રકારની રેમેડી હોય છે. આજે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ છે, એમાં 2 વર્ષ સુધીની સજા મેક્સિમમ અને દંડની જોગવાઈ હોય છે, જેમાં નામદાર કોર્ટ આરોપીને સજા પણ કરતી હોય છે અને જે ચેકની રકમ જે વળતર પેટે ફરિયાદીને અપાવવાનો પણ હુકમ કરતી હોય છે. અને જ્યારે સિવિલ રેમેડી છે, એ તમે જે તે આરોપી પાસેથી અથવા એના વારસો પાસેથી એની માલ મિલકત ટાંચમાં લઈને વસૂલ કરી શકો છો. અને બંને જે ટ્રાયલ હોય છે, બંને સમરી ટ્રાયલ હોય છે. સિવિલમાં CPC ઓર્ડર 37 પ્રમાણે વસૂલવા માટે ઓર્ડર છે, પણ એમાં જે ચેકની રકમ હોય છે, એમાં જે સરકારી સ્ટેમ્પ થતો હોય છે, તમારે પહેલા ભરવાનો હોય છે. એટલે ઘણા લોકો મારા માનવા પ્રમાણે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ પ્રમાણે ફરિયાદ કરવાનું વધારે પ્રિફર કરતા હોય છે. બાકી સિવિલ રેમેડી પણ હોય છે, એમાં સમરી ટ્રાયલ ખૂબ ઝડપથી ચાલતા હોય છે અને એમાં તમને સારું એવું રિકવરી પણ રેટ હોય છે. રિટર્નનો કેસ આપણે સમજો કે નથી કર્યો, કે મેં કોઈનો ચેક નાખ્યો અને બાઉન્સ કર્યો, તો ઘણા બધા એવું વિચારે કે કોણ આ બધી માથાકૂટમાં પડે. તો આવા કિસ્સાઓમાં શું કરવું જોઈએ? કે ખરેખર એ માથાકૂટમાં ન પડવું જોઈએ કે પડવું જોઈએ? દેખો, ન્યાય કોને મળે? જે લડે. આપણા પૂર્વજો પણ કહી ગયા છે, પાછળના જેટલા પણ આપણે અનુભવ કર્યા છે કાયદાકીય રીતે, જેટલા પણ મોટા જજમેન્ટ આવ્યા છે, એમાં જે વ્યક્તિ લડ્યું છે એને ન્યાય મળ્યું છે. બરાબર છે. એટલે ન્યાય માટે લડવું તો તમારે પડશે. એટલે આ જ વસ્તુને વિચારીને જે કાયદામાં ફેરફાર કરીને 143 ની કલમ એમાં દાખલ કરવામાં આવી છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટમાં, જેમાં તમને ચેકની રકમનું 20% સુધીનું વળતર આપવા માટે અદાલત આરોપીને હુકમ કરી શકે છે. અને એ રકમ CRPC પ્રમાણે દંડની રકમ મુજબ વસૂલ કરવામાં આવતી હોય છે, જેમાં એમની આરોપીની જંગમ મિલકત જે હોય છે, ઘર છે, મકાન છે, એનો
કોઈ પણ એવી મિલકત હોય એને ટાંચમાં લઈને એમાંથી વસૂલ કરીને 20% રકમ ફરવાદીને આપવાની હોય છે. આ કરવા પાછળનો મુખ્ય હેતુ જ એ છે કે જે લોકોને લાગે છે કે આ પ્રક્રિયા તો ખૂબ જ મોટી છે અને કોર્ટમાં ના જવું, ન્યાય લેવો ના લેવો, એ લોકો માટે આ સુધારો કરવામાં આવ્યો છે કે ઝડપથી ન્યાય મળે, પ્લસ જે ફરિયાદીને ભોગવવાનો વારો ના આવે, એની જે તે રકમ જે જેન્યુઇન મૂડી છે એમાંથી કેટલો કિસ્સો એને મળે તો એને લાગે કે મને ન્યાય મળશે તો એ જજુમી રહેશે અને આગળ લડશે, એને એક મોટિવેશન મળી રહેશે. બિલકુલ. એટલે મેક્સિમમ 20%ની રકમની જોગવાઈ એમાં કરવામાં આવી છે. ઓકે. જે હવે આમાં સમન્સની બજવણી કેવી રીતે થાય છે કે જો કોઈ વ્યક્તિને નોટિસ અથવા સમન્સ લેવાની ના પાડે તો આવા કિસ્સાઓમાં કેસ આગળ કેવી રીતે ચાલે? દેખો, ના પાડે અને કાયદાથી ભાગે એવી કોઈ જોગવાઈ નથી. જો તમારા શેરામાં એવું આવે ટપાલી દ્વારા, પોલીસ દ્વારા જે કઈ શેરો કરવામાં આવતું હોય કે ભાઈ વ્યક્તિ લેવાની ના પાડે છે, તો એ બજવણી થઈ જ ગઈ કહેવાય. એના માટે અલગથી કોઈ પ્રક્રિયા કરવાની જરૂર નથી. પરંતુ જે તે આરોપી છે એ જ આરોપીના એડ્રેસ પર એ વસ્તુ બજેલી હોવી જોઈએ. પછી ભલે લેવાની ના પાડે, એ રિફ્યુઝ કરે તો પણ એ બજી ગયેલું જ કહેવાય, પછી ભલે નોટિસ હોય કે સમન્સ હોય. અને આ ઉપરાંત એક વાત મારા મગજમાં આવી છે. મેં તમને પહેલા જ કીધું કે આ જે ફરિયાદ હોય છે ચેક રિટર્નની, એ પ્રાઇવેટ ફરિયાદ હોય છે. ઓકે. એટલે આમાં જે કંઈ કરવાનું હોય છે તમારે જ કરવાનું હોય છે. ભલે ન્યાયતંત્ર તમારી સાથે છે, તમામ સિસ્ટમ તમારી સાથે છે, એ સહાયક છે. એમાં મેઇન જે લડત છે સાબિત કરવાની તમારી ફરિયાદીની હોય છે. એટલે અમુક વખત એવું થતું હોય છે કે આરોપી હોય છે એને સમન્સની બજવણી નથી થતી, એટલે એના લીધે કેસ ડીલે થતું હોય છે. પછી લોકોને લાગે છે કે ન્યાય તો મળતો નથી, અથવા સમન્સની બજવણી થઈ જાય તો વોરંટની બજવણી નથી થતી. ઘણા કેસોમાં થતું હોય છે કે આરોપી પોલીસ સાથે મેનેજ કરીને એમને થોડી ઘણી રકમ આપીને વોરંટની બજવણી થવા જ ના દેતા હોય. તો એની પણ એક જ પ્રક્રિયા હોય છે. સ્ટેપ બાય સ્ટેપ અમુક પ્રક્રિયાઓ કરવામાં આવે છે. એ પ્રક્રિયા કરવાથી તમે એની વોરંટની બજવણી અથવા સમન્સની બજવણી કરાવડી શકો છો. અથવા સમન્સની બજવણી માટે તમારે પોલીસ પર જ આધાર રાખવો પડે એવું જરૂરી નથી. તમે નામદાર કોર્ટમાં અરજી કરીને સમન્સનું હાથબીડું લઈ શકો છો. RPAD દ્વારા તમે જે તે વ્યક્તિને મોકલીને એની જે પોસ્ટની પાવતી હોય તમે રજૂ કરી શકો છો. એટલે તમારો સમનનો સ્ટેજ તો આગળ જતો રહ્યો. પછી જો આરોપી હાજર નથી થતો, તમે વોરંટની અરજી આપીને વોરંટ પોલીસ મારફતે તમે બજાવી શકો છો. આ બધી પ્રક્રિયાથી જે 138 નો કેસ છે ઝડપી ચાલે છે, ખૂબ જ ઝડપી ચાલે છે. જે એની જોગવાઈ કરવામાં આવી છે કે 6 મહિનામાં નિરાકરણ લાવવાનું, 100% આવી શકે છે. પણ એ કયા કિસ્સામાં નથી આવતું? જ્યારે ફરિયાદી રસ નથી લેતું અથવા એમના વકીલ રસ નથી લેતા. બરાબર. પણ જો રસ લેવામાં આવે અને સિસ્ટમેટિક કામ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે 6 મહિનાની અંદર જજમેન્ટ, કારણ કે કોર્ટો તો બેઠી જ છે ન્યાય આપવા માટે, પણ ન્યાય કેવી રીતે ક્યારે લેવું એ તો જે તે ફરિયાદીના હાથમાં. પણ જનરલી આવા બધા કિસ્સાઓમાં સમાધાન થતું જોયું છે, તો શું ખરેખર આ કિસ્સાઓ સમાધાન લાયક છે? આ કેસ સમાધાન પાત્ર જ હોય છે. NI એક્ટ સમાધાન પાત્ર કેસો જ હોય છે. એમાં ઘણી બધી જગ્યાએ લોક અદાલતો થતી હોય છે. અત્યારે તો ફરજિયાતપણે મહિને અઠવાડિયે 2 મહિને મોટી લોક અદાલતો થતી હોય છે. એમાં નામદાર કોર્ટ પરનું જે ભારણ છે એ ભારણ ઓછું થાય, પ્લસ ફરિયાદીને એના જે ન્યાયના રૂપિયા છે, જેન્યુઇન રૂપિયા જે આરોપીઓ પાસેથી લેવાના છે એમને સરળતાથી મળે, એના માટે ઘણી સારી એવી લોક અદાલતની સિસ્ટમ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત મીડિયેશનની સિસ્ટમ ગોઠવવામાં આવી છે. એમાં મીડિયેટર બેસાડીને 2 વ્યક્તિઓ વચ્ચે વાટાઘાટો કરીને સમાધાન કરવામાં આવતું હોય છે. એટલે ખૂબ જ સરસ ન્યાય પ્રણાલીની આ એક પહેલ છે. લોકોએ પણ એનો લાભ લઈને મોટી માયાજાળમાંથી નીકળીને ન્યાય લઈ શકે એના માટે બધું દૂર મૂકી દેવું જોઈએ. કન્ફ્યુઝન જ છે, બાકી સિસ્ટમ તો બહુ સારી છે, કાયદા પણ બહુ સારા છે, લોકોને ન્યાય મળે જ છે. એટલે દુર્ભાગ્યા વગર અમુક સમય સુધી જજુમીને લડવું એ મારા હિસાબે સારો ઓપ્શન છે. ઓકે. બીજી એક વસ્તુ કે જ્યારે ફાઇનાન્સ કંપનીઓ ઘણી જ બધી અત્યારે માર્કેટમાં ઉપલબ્ધ છે. બિલકુલ. અને ફાઇનાન્સ જાણે બજારમાં વસ્તુ વેચાતી હોય એ રીતે અત્યારે ફાઇનાન્સ મળી રહ્યું છે. તો આવા સંજોગોમાં જ્યારે તમારે ગાડી લેવી છે કે ફોન લેવું છે કે XYZ, તો જનરલી આપણે ગાડીનું ઉદાહરણ લઈએ કે ગાડી જે કાર છે તે એજન્ટ તેને રિકવરી કરી લે છે, એટલે કે ફાઇનાન્સ કંપની જ્યારે વાહન લઈ જાય છે તો એના પછી શું એ 138 કરી શકે?
દેખો કેસ કરી શકે એ આખો અલગ સવાલ છે, પણ જો આપણે માની લઈએ કે એમણે કર્યું જ છે, એમણે જે સ્ટોરી બનાવી છે અને તમે સાબિત કરી લો કે જે ગાડી છે જેના પર લોન થયેલી છે, HP થયેલી છે, એક કબજો જ ફાઇનાન્સ કંપની પાસે છે અને નોટિસ મોકલ્યા પહેલા એ કબજો ફાઇનાન્સ કંપનીએ લઈ લીધો છે, તો એ તમારા માટે બહુ એક સારો ડિફેન્સ બની શકે છે અને કેસ તમે લડીને જે તે ગ્રાઉન્ડ્સ હોય એના પર તમે જીતી પણ શકો. જીતી શકો. જનરલી આવા કિસ્સાઓમાં એવું હોય છે કે આમાં કોઈ ડિફેન્સ જેવું કશું હોતું નથી કે જે ફરિયાદ કરે એના તરફેણમાં જ કેસ જતો હોય છે. તો એવા કોઈ મુદ્દાઓ ખરા કે જે આરોપીની તરફેણમાં હોય? શિવમભાઈ, આ એક ગેરમાન્યતા છે કે ડિફેન્સ નથી હોતો. આ દરેક કેસમાં અલગ અલગ સંજોગો પ્રમાણેના જે અલગ અલગ કેસો હોય છે એ પ્રમાણેના અલગ અલગ ડિફેન્સીસ હોય છે. પણ આ વસ્તુ કેવી છે, થોડોક સંશોધનનો વિષય છે. કેસને પહેલા તો સમજવું પડે, પછી એનો ડિફેન્સ શોધવો પડે, આરોપીની હકીકત શું છે એ પ્રમાણે ડિફેન્સ નક્કી થતા હોય છે. તમે કહો છો તો હું થોડાક ડિફેન્સ તમને કહું. હવે ધારો કે સિક્યોરિટી પેટે તમે ચેક આપેલો હોય અને જો તમે સાબિત કરી લો છો કે ચેકનો કબજો પહેલેથી જ ફરિયાદી પાસે હતો, તો આ એક તમારો ડિફેન્સ છે. આ ઉપરાંત ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ બેંક બંધ થઈ ગઈ હોય છે, એ બેંકનો ચેક હોય છે અને એ ચેક ઉપર આખો કેસ ચાલેલો હોય છે, પણ ઘણી વખતે ધ્યાનમાં જ નથી આવતું કે ભાઈ આ બેંક તો 6 વર્ષ પહેલાથી બંધ થઈ ગયેલી છે, અથવા જૂનો ચેક એ જે તે વ્યક્તિ પાસે પડેલો હોય છે, તો એને તમે સાબિત કરી લો કે આ આટલા ટાઈમ જે વ્યક્તિ પાસે પડેલો છે, તમારો ડિફેન્સ છે, તમે લડી શકો છો એના ઉપર. બરાબર. આ ઉપરાંત સામેવાળાની કેપેસિટી, ફરિયાદીની કેપેસિટી, ધારો કે બોગસ એણે કેસ કર્યો હોય કે ભાઈ રોકડમાં મેં 10 લાખ રૂપિયા આપ્યા હતા, પણ એની ફાઇનાન્શિયલ કેપેસિટી જ નથી, એના IT રિટર્નમાં એટલી કોઈ રકમ બતાડી નથી, કોઈ એન્ટ્રી નથી, ના એની જોડે હિસાબોના ચોપડા છે, ના એના બેંકમાં એવું કોઈ અકાઉન્ટ છે, ના એને ઇન્કમનો બીજો કોઈ એવો સ્ત્રોત છે કે 10 લાખ રૂપિયા કોઈની મદદ કરી શકે, એ તમારો ડિફેન્સ છે. તમે એના પર ફાઇનાન્શિયલ કેપેસિટી પર લડી શકો છો. આ ઉપરાંત જો તમે ચેક પર સહી જ ના કરી હોય અને એને ફ્રોજ તમારી સહી કરાવી હોય, તો તમે હેન્ડ રાઇટિંગ એક્સપર્ટને મોકલીને તમે ન્યાય મેળવી શકો છો. આ ઉપરાંત ઘણા કેસોમાં એવું બનતું હોય છે કે ફરિયાદી અને આરોપી એકબીજાને ઓળખતા જ નથી, કોઈ નાણાકીય વ્યવહાર જ નથી, પણ થર્ડ પાર્ટી પાસેથી ખોટી રીતે ઇલીગલ રીતે ચેકનો કબજો લઈને કેસ કર્યો છે, તો એક સારો ડિફેન્સ છે, એના બેઝ પર તમે લડી શકો છો. આ બધી ટેકનિકલ બાબતો છે જે એને કેવી રીતે પ્રેઝન્ટ કરવું, કેવી રીતે લડવું, એ વકીલના હાથમાં હોય છે. બાકી સામાન્ય વ્યક્તિને સમજવું બહુ મુશ્કેલ હોય છે કે ડિફેન્સને કેવી રીતે લેવું, કેવી રીતે લડવું. ઘણા બધા એવા ડિફેન્સીસ હોય છે જે લડી શકાય છે. એટલે એક એવી માન્યતા જે તમે કહો છો કે આમાં ડિફેન્સ નથી હોતા, એ તમારી વાત ખોટી છે. જે લડે છે એને ન્યાય મળે છે અને સચ્ચાઈની હંમેશા જીત થાય છે. ના, ઘણી બધી સારી બાબતો અને મહત્વપૂર્ણ ઘણી બધી કામની વાતો જે થઈ, કારણ કે આજના સમયમાં પૈસો, લેણદેણ, વેપાર અને ચેક ખાસ કરીને એનો ઉપયોગ ખૂબ જ થઈ રહ્યો છે. અને એવા સમયમાં પ્રશાંતભાઈ, તમે જે માહિતી મને અને શ્રોતાઓને પૂરી પાડી છે એ ખરેખર બહુ કામની છે. અને આવી માહિતી માટે અમારા સાથે જોડાયેલા રહો. બિલકુલ. અને આગળ પણ વધારે સારો પોડકાસ્ટ આપણે કરીશું કંઈક નવા વિષય સાથે. તો દર્શક મિત્રો, જોડાયેલા રહો શિવારમ પ્રોડક્શન સાથે SVP પોડકાસ્ટમાં, પાવર્ડ બાય શ્રીનાથજી જ્વેલર્સ.